Morning all. So due to some technical error બરાબર આપણે બે લેક્ચર થી અવાજ નથી આવતો લાઈક વિડીયોમાં બરાબર સો હવે આપણે પ્રોપર ચેક સાથે હવે આપણે આગળ વધીએ છીએ બરાબર સો ધ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને એનો જે કોર્સ કન્ટેન્ટ હતો સર્વેઇંગનો બરાબર એ આપણે ભણ્યા આખો બરાબર છે સો આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ મોડ્યુલ 5 એરિયા એન્ડ વોલ્યુમ બરાબર સો ધ ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઇન સિવિલ એન્જિનિયરિંગ ધ એરિયા કેલ્ક્યુલેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર સિવિલ એન્જિનિયરિંગમાં તમારે કોઈ બી વસ્તુનું જ્યારે એરિયા કેલ્ક્યુલેશન કાઢવાનું હોય બરાબર તો એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે બરાબર કે કોઈ બી તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવાનું હોય કે બીજું કશું બી કન્સ્ટ્રક્ટ કરવાનું હોય બરાબર તો એમાં તમારે સૌથી પહેલા એરિયા જોઈએ કે ભાઈ તમારો પ્લોટ એરિયા કેટલો છે તો એના અકોર્ડિંગ આપણે એનું ડિઝાઇન ઓર ડેવલપમેન્ટ કરી શકીએ બરાબર રોડ એન્ડ રેલવે લેન્ડ ઇઝ ટુ બી અક્વાયર્ડ ઓન ધ બેઝિસ ઓફ ધ એરિયા બરાબર છે કે રોડનું ડેવલપમેન્ટ હોય રેલવેનું ડેવલપમેન્ટ હોય બરાબર તો એ તમારે એમાંથી લેન્ડ કેટલી અક્વાયર કરવી છે એ તમારા એરિયા ઉપરથી ખબર પડે બરાબર તમારે 500 માણસની કેપેસિટીનું રેલવે સ્ટેશન બનાવવું હોય તો એની માટે તમારે કંઈક અલગ લેન્ડ એક્વાયર કરવી પડે બરાબર ફાઇન્ડિંગ ધ એરિયા ઇઝ ધ એસેન્શિયલ પાર્ટ ઓફ ધ સર્વેઇંગ બરાબર કે તમે એરિયા તમારે જે ફાઇન્ડ કરવાનો છે બરાબર એ સર્વેઇંગનો એક એસેન્શિયલ પાર્ટ છે બરાબર તમે બધા જ ચેપ્ટર્સમાં જે બી ભણ્યા લાઈક પ્લેન ટેબલ સર્વેઇંગ છે થિયોડોલાઇટ છે બરાબર જીઆઈએસ છે રિમોટ સેન્સિંગ છે જીપીએસ છે બરાબર બધાનો મેઇન ગોલ ઓર અલ્ટિમેટ ગોલ શું છે કે ભાઈ તમારે એરિયા ફાઇન્ડ કરવાનો છે કે ભાઈ કેટલો એરિયા આપણે થાય છે બરાબર કમ્પ્યુટેશન ઓફ ધ એરિયા બાય ટેકિંગ ઓફસેટ બરાબર કે ઓફસેટ મેથડનો યુઝ કરો અને તમે જ્યારે એરિયા ફાઇન્ડ કરો છો તેની ટોટલ આપણી 4 મેથડ્સ છે there are main 4 methods of computation of the area by taking offset બરાબર મિડ ઓર્ડિનેટ રૂલ સેકન્ડ છે એવરેજ ઓર્ડિનેટ રૂલ થર્ડ છે ટ્રેપેઝોઇડલ રૂલ અને ફોર્થ છે આપણો સિમ્પસન રૂલ બરાબર છે ઓકે સો ધ ફર્સ્ટ મેથડ ઇઝ અ મિડ ઓર્ડિનેટ રૂલ મેથડ બરાબર હવે મિડ ઓર્ડિનેટ રૂલ મેથડ જ્યારે આપણે ભણતા હોઈએ બરાબર તો એની પહેલા તમારે એક ટર્મ જે છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે કે બેઝ લાઇન કે વોટ ઇઝ અ બેઝ લાઇન બરાબર છે જસ્ટ અ મોમેન્ટ બરાબર છે જસ્ટ અઝ્યુમ કરો કે આ તમારી એક લાઈન છે બરાબર અને આટલો આપણો એરિયા છે કંઈક બરાબર સો તો બેઝ લાઈન એટલે વસ્તુ એ થાય તમારી કે તમારા એન્ડ પોઝિશન ઉપર જે બી વસ્તુઓ એન્ડ પોઝિશનથી એક લાઈન પાસ થતી હોય બરાબર કે જે એના સૌથી બહુ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપરથી ટચ થઈને ઓર ઇન્ટરસેક્ટ થઈને પાસ થતી હોય બરાબર સો એ જે લાઈન છે બરાબર એને કહેવાય તમારી બેઝ લાઈન સો બેઝ લાઈનનો યુઝ શું બરાબર બેઝ લાઈન જનરલી તમારે એના માટે યુઝ થાય છે કે જેનાથી તમે એરિયા ફાઇન્ડ કરી શકો બરાબર હવે જસ્ટ અઝ્યુમ કરો કે આપણો કંઈક પ્લોટ એરિયા આવો અનઇવન શેપમાં છે બરાબર આવું ના હોય પણ જસ્ટ એક અઝમ્પશન કે અનઇવન શેપમાં છે બરાબર હવે આનો એરિયા ફાઇન્ડ કરવા માટે તમારે સૌથી પહેલા એક બેઝ લાઈન બનાવવી પડે કે ભાઈ એક બેઝ લાઈન આ છે કે જે એના સેન્ટર પરથી પાસ થઈ રહી છે બરાબર સો એના અકોર્ડિંગ તમને એરિયા તમને મળે બરાબર તો મિડ ઓર્ડિનેટ રૂલમાં છે સૌથી પહેલા બેઝ લાઈન ડિવાઇડેડ ઇનટુ અ નંબર ઓફ ડિવિઝન્સ કે ભાઈ તમારી બેઝ લાઈન છે બરાબર એને તમારે અમુક નંબર ઓફ ડિવિઝન્સમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની ડિવાઈડ કરી દેવાની બરાબર લાઈક હવે આ વસ્તુ આ ફિગર તમે જુઓ બરાબર આ ફિગરમાં તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ આપણી બેઝ લાઈન છે બરાબર એને નંબર ઓફ ઇક્વલ ડિવિઝન્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે ડિવાઈડ કરેલી છે બરાબર સેકન્ડ ધ ઓર્ડિનેટ્સ આર મેજર્ડ એટ ધ મિડ પોઈન્ટ ઓફ ઈચ ડિવિઝન્સ બરાબર કે તમારા જે બી તમે બેઝ લાઈને ડિવાઈડ કરો છો બરાબર તો આ થાય તમારા ઓર્ડિનેટ્સ આ જે તમને સ્ટ્રેટ લાઈન દેખાઈ રહી છે બરાબર એ દરેક બે સ્ટ્રેટ લાઈનની વચ્ચેનો જે મિડલ પોઈન્ટ એક આપણને ક્લોઝ એન્ટિટી મળે છે બરાબર તો ત્યાંથી તમારે મિડ પોઈન્ટ સિલેક્ટ કરવાનો ધ ઓર્ડિનેટ્સ આર મેજર્ડ એટ ધ મિડ પોઈન્ટ્સ ઓફ ઈચ ડિવિઝન્સ બાઉન્ડ્રી બિટવીન ધ ઓફસેટ આર કન્સિડર્ડ સ્ટ્રેટ લાઈન બરાબર કે બંને વચ્ચેની બાઉન્ડ્રીની જે લાઈન છે એને આપણે સ્ટ્રેટ કન્સિડર કરીએ છીએ બરાબર છે સો એનું ઇક્વેશન આપણું શું બનશે એરિયા ઇઝ ઇક્વલ ટુ h1 પ્લસ h2 પ્લસ h3 અપ ટુ hn અપોન n ઇન્ટુ l બરાબર કે ભાઈ h1 મિડ ઓર્ડિનેટ્સ જે આપણા બધા છે બરાબર h1 h2 h3 h4 અપ ટુ hn સુધીનું બરાબર છે
So h1 plus h2 plus h3 up to hn upon n into l. હવે l આપણું શું છે? લેન્થ ઓફ બેઝ લાઇન. और એને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો n into d. So where n is a number of divisions and d is the common distance between each division. બરાબર છે? So area h1 h2 h3 બરાબર, where h1 h2 h3 are mid ordinate, d is the distance of each division, l is the length of the baseline and n is the number of division. બરાબર, તો આ થઈ આપણી ફર્સ્ટ મેથડ મિડ ઓર્ડિનેટ રૂલ. બરાબર. સેકન્ડ આપણી છે એવરેજ ઓર્ડિનેટ રૂલ. બરાબર છે. This rule also assumes that the boundary between the extremities of the ordinates are the straight line. બરાબર. આપણે મિડ ઓર્ડિનેટમાં શું કરતા હતા કે ભાઈ આપણે જે બી ક્લોઝ એન્ટિટી આપણને મળી છે બરાબર, એનો મિડ પોઈન્ટ થી લઈ અને એક આવી રીતની લાઈન ગણતા હતા અને એનું આપણે કેલ્ક્યુલેશન કરતા હતા. બરાબર. So this rule also assumed that the boundary between the extremities of the ordinates are the straight line. બરાબર, કે તમારી જે બાઉન્ડ્રીઝ છે બરાબર એ બધી સ્ટ્રેટ લાઈન ઉપર છે. બરાબર છે. So એનું આપણું ઇક્વેશન શું બને? Area is equal to h0 plus h1 plus h2 plus h3 up to hn upon n plus 1 into l. બરાબર. So h0 plus h1 plus h2 plus h3 plus h4 plus h5 plus h6 બરાબર divided by n plus 1 into l, or l ની જગ્યાએ આપણે nd લખી શકીએ. બરાબર. સો મિડ ઓર્ડિનેટમાં આપણે h0 નતું આવતું, જ્યારે એવરેજ ઓર્ડિનેટમાં આપણે આવે છે h0. બરાબર. સો n પ્લસ 1 ની કેમ જરૂર પડે? બરાબર, કે ભાઈ ટોટલ આપણા આટલા ડિવિઝન્સ છે બરાબર, પણ આપણે એક લાઈન વધારે કેલ્ક્યુલેટ કરીએ. જ્યારે મિડ ઓર્ડિનેટમાં શું હતું કે ભાઈ h1 h2 h3 જેટલા ડિવિઝન હતા એટલી જ આપણે વચ્ચે સેન્ટર લાઈન પડતી હતી. જ્યારે આમાં શું થશે કે તમારા ડિવિઝન કરતા એક લાઈન વધારે પડશે, એટલે તમારું એક ડિવિઝન એડ થશે જેટલા નંબર ઓફ ડિવિઝન એના કરતા. બરાબર. સો n પ્લસ 1 નંબર ઓફ ઓફસેટ, કે ટોટલ આપણે જેટલા ડિવિઝન પાડ્યા, જેમ કે આપણે ત્યાં કેટલા ડિવિઝન છે? 1 2 3 4 5 6 6 ડિવિઝન છે બરાબર. તો આપણી લાઇન્સ ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7. બરાબર. તો 7 ઓફસેટ અને 6 ડિવિઝન. બરાબર. જ્યારે મિડ ઓર્ડિનેટમાં આપણે શું થતું હતું કે ભાઈ કેટલા ઓફસેટ છે? 1 2 3 4 5 6 અને ડિવિઝન સોરી ઓફસેટ કેટલા છે? 6. કે ભાઈ ટોટલ 6 જ લાઈન છે અને 6 જ આપણે ઓફસેટ મારેલા છે. બરાબર. સો એવરેજ ઓર્ડિનેટમાં આપણે n+1 શેના માટે છે કે ભાઈ આપણો એક ઓફસેટ વધારે થશે, જેટલા બી ડિવિઝન હશે એના કરતા એક ઓફસેટ આપણો વધારે થશે. બરાબર. થર્ડ છે તમારો ટ્રેપેઝોઇડલ રૂલ. ઇન ધીસ મેથડ એન્ટાયર એરિયા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ નંબર ઓફ ટ્રેપેઝોઇડ્સ. બરાબર. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ બાઉન્ડ્રીઝ છે અને બેઝ લાઇનને આપણે સ્ટ્રેટ અમુક નંબર ઓફ ડિવિઝન્સમાં ડિવાઈડ કરી અને એનું આપણે કેલ્ક્યુલેશન લેતા હતા. પણ જ્યારે ટ્રેપેઝોઇડલ રૂલ જે છે બરાબર, આ મેથડમાં તમારો જે બી એરિયા છે બરાબર એને નાના નાના ટ્રેપેઝોઇડ્સમાં ડિવાઈડ કરી દીધેલો છે. બરાબર. ધીસ રૂલ ઇઝ મોર એક્યુરેટ ધેન ધ પ્રીવિયસ ટુ રૂલ્સ. બરાબર, કે આ જે રૂલ છે એ વધારે એક્યુરેટ છે પ્રીવિયસ બે રૂલ કરતા. બરાબર, કારણ કે આપણને ખબર છે કે જ્યારે આપણે ખાલી સ્ટ્રેટ લાઈન એક મેજર કરતા હોય તો આજુબાજુમાં અનઇવનનેસ ઓર ઇરેગ્યુલારિટીઝ નો આપણને એરિયા ના મળી શકે. જ્યારે આપણે ટ્રેપેઝોઇડ નું કેલ્ક્યુલેશન કરતા હોય તો આપણને એક આખો એરિયાનું આપણને મળી જાય, કે એના પરથી આપણે એક્યુરેટ રિઝલ્ટ મળી શકે. બરાબર. સો હવે આનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય કે ભાઈ જેવી ટ્રેપેઝોઇડ છે બરાબર, એનો દરેકનો સેપરેટલી ડેટા ફાઇન્ડ કરવામાં આવે ઓર એરિયા ફાઇન્ડ કરવામાં આવે. ફર્સ્ટ એરિયા h0 plus h1 by 2 into d. h0 plus h1 by 2 into d. એવી રીતે ફર્સ્ટ એરિયા, સેકન્ડ એરિયા, થર્ડ એરિયા અને એવી રીતે લાસ્ટ એરિયા. તો ટોટલ એરિયા આપણે જ્યારે ફાઇન્ડ કરવામાં આવે, ટોટલ એરિયા ઇઝ ઇક્વલ ટુ a1 plus a2 plus a3 up to an. So the total area is equal to h0 plus h1 by 2 into d plus h1 plus h2 by 2 into d plus h2 plus h3 by 2 into d up to hn minus 1 in plus hn by 2 into d. બરાબર. જ્યારે એને સિમ્પ્લિફાઈડ કરીએ આપણે તો આ એક ઇક્વેશન આપણું બને a is equal to d by 2 h0 plus hn plus 2 times h1 plus h2 plus h3 up to hn minus 1. બરાબર. ઓર આને આપણે વાત કરીએ કે a is equal to common distance by 2 into first ordinate plus last ordinate plus 2 times sum of the other ordinates. બરાબર, કે ભાઈ પહેલો ઓર્ડિનેટ પ્લસ લાસ્ટ ઓર્ડિનેટ પ્લસ 2 times sum of the other ordinates. બરાબર. તો આ થયો તમારો ટ્રેપેઝોઇડલ રૂલ. બરાબર. અને લાસ્ટ છે સિમ્પસન રૂલ. બરાબર. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આ જે શોર્ટ લેન્થ જે છે બરાબર, a1 a2 છે, b1 b2 છે, c1 c2 છે બરાબર, તો એ આપણે ટ્રેપેઝોઇડમાં ઇન્ક્લુડ કરી દેતા હતા. બરાબર. સિમ્પસન રૂલમાં ધીસ રૂલ્સ assume that the short length of the boundary between the ordinates are the parabolic arcs.
બરાબર કે ભાઈ જે બાઉન્ડ્રીઝ છે પેરાબોલિક આર્ક ફોર્મમાં આપણે છે. So let h0 h1 h2 be the consecutive coordinates. બરાબર consecutive coordinates છે. તો હવે આપણે જ્યારે એરિયા ફાઇન્ડ કરવાનો છે તો એરિયા આપણો કયો ફાઇન્ડ થશે? a1 b2 c1 c અને a. બરાબર આ જે આખો જે છે બરાબર આજે મેં બતાવ્યું ખાલી આ બે વસ્તુ નહીં આવે અંદર ખાલી બરાબર એનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. સો એરિયા ઓફ ટ્રેપેઝિયમ પ્લસ એરિયા ઓફ સેગમેન્ટ કે ભાઈ આ એરિયાનો આખો એરિયા અને આ જે ઉપરનું જે પેરેલોગ્રામ જે છે આર્ક ફોર્મ છે બરાબર એનો આપણે આખો એરિયા બરાબર. સો એરિયા ઓફ ટ્રેપેઝિયમ પ્લસ એરિયા ઓફ સેગમેન્ટ બરાબર. તો ટ્રેપેઝિયમનો એરિયા આપણને ખબર છે કે ભાઈ h0 પ્લસ h2 બાય 2d sorry h0 plus h2 by 2 into 2d અને એરિયા ઓફ સેગમેન્ટ કે જે આ આર્ક ટાઈપનું જે ફોર્મેશન છે બરાબર તો એનો એરિયા આપણે ફાઇન્ડ કરવાનો હોય તો 2/3 into એરિયા ઓફ પેરેલેલોગ્રામ a1 a2 c2 c1 બરાબર. એને જે સિમ્પ્લિફાઈડ કરો તમે બરાબર તો તમને કંઈક આવો એરિયા મળે. a1 is equal to d/3 h0 plus 4 h1 plus h2 બરાબર. સિમિલરલી આ એક થયો એક ટ્રેપેઝિયમનો ઓર એક ટ્રેપેઝોઇડલનો એરિયા બરાબર. હવે આપણે a2 is equal to d/3 h2 plus 4 h3 plus h4 બરાબર. બધાનું આપણે સમેશન કરીએ બરાબર તો જ્યારે સિમ્પ્લિફાઈડ કરીશું ત્યારે આપણને કંઈક ઇક્વેશન મળશે a is equal to d/3 h0 plus hn plus 4 times h1 plus h3 plus hn minus 1 plus 2 times h2 plus h4 plus hn minus 2. સો જ્યારે આને સિમ્પલ ફોર્મમાં આપણે કહીએ તો a is equal to common distance by 3 into first ordinate plus last ordinate plus 4 times sum of the odd ordinates plus 2 times sum of the even ordinates. બરાબર. અહીંયા ભૂલ છે, અહીંયા even ની જગ્યાએ odd આવશે અને અહીંયા odd ની જગ્યાએ even આવશે. ઓકે. સો અહીંયા તમારા ચારે ચાર મેથડ આપણી પૂરી થાય છે બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્લેનીમીટર સ્ટાર્ટ કરીશું અને જે આ ચાર મેથડ આપણે આગળ ભણ્યા એના સમ જોઈ લઈશું. ઓકે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.